લેવો પટેલ સમાજના કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાની સમાજને ટકોર. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સમાજના યુવાનોને સોશિયલ મીડિયાથી દૂર રહી પરિશ્રમી બનવા કરી છે અપીલ. કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું છે કે આજનો યુગ ટેકનોલોજીનો છે, પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં ખોવાતા બાળકો સંસ્કારોથી દૂર ન થઈ જાય તેની ચિંતા જરૂરી છે. સંતાનો સોશિયલ મીડિયામાં શું કરે છે, કોના સંપર્કમાં છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, તેમની જવાબદારી માત્ર માતા પિતા નહીં પરંતુ સમગ્ર સમાજની છે. ભણતરની સાથે ગણતર અને શિસ્ત અને વડીલો પ્રત્યેનો આદર શીખવો અત્યંત આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાય દાયકાઓમાં સમાજ આર્થિક રીતે સદ્ધર બન્યો છે, દેશ વિદેશમાં વસવાટ કરી ધંધો રોજગારમાં આગળ વધ્યો છે, પરંતુ આપણા કૌટુંબિક મૂલ્યો અને ભારતીય સંસ્કાર અડગ રહેવા જોઈએ. આપણો પહેરવેશ અને ભાષા આપણી ઓળખ અને ગૌરવ છે. દરેક વાલીને પણ અપીલ કરતા તેમણે જણાવ્યું છે કે સુવિધા આપવી એટલી જ જરૂરી છે જેટલું સંયમ શીખવું પણ જરૂરી છે. સંસ્કાર અને વિદ્યા બંનેને સાથે રાખી આગળ વધવું પડશે. કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું છે કે આજના ગૌરવશાળી સમાજ વડીલોના મજબૂત વિચારોના પાયા પર ઉભો છે. અંધ અનુકરણના બદલે પોતાના સંસ્કારોને જીવનનું હથિયાર બનાવવાની અપીલ તેમણે કરી છે. સાથે શહેરમાં વસતા પાટીદારોને પોતાના વતનને ન ભૂલવાની વિનંતી કરી અને ગામડાની શાળાઓ અને ગૌશાળાઓ તથા મંદિરોને જાળવણી માટે યોગદાન આપવાનું આહવાન કર્યું. શહેરની સુવિધા અને ગામડાની સંસ્કૃતિનો સમન્વય સર્વાંગી વિકાસ તરફ દોરી જશે એમ તેમણે જણાવ્યું હતું. જે.કે. સિંહ સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. કે સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, સમાજ ખૂબ આગળ વધે છે એ સમાજ માટે ખૂબ સારી નિશાની પણ છે. મિત્રો, સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના સડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. એ પણ એક સમાજ માટે પડકારની વાત છે. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં, જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હોય છે, જો સંસ્કાર આપણી પાસે ન હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે. હું સમાજના તમામ ઘટકોના પ્રમુખોને પણ અભિનંદન આપું છું કે જે રીતે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ બાળક આવે એમને રહેવા માટે, જમવા માટે એક સુંદર વ્યવસ્થા અહીંયા બેઠેલા સમાજના મોભીઓ દ્વારા, સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવે છે. કે સૌરાષ્ટ્રમાંથી આવેલું બાળક પોતાને રહેવા માટેની વ્યવસ્થા ના મળે, જમવા માટેની વ્યવસ્થા ના મળે તો એમને ક્યાં જવું? ત્યારે સમાજના સૌ મોભીઓએ અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ કરી અને દીકરા દીકરીઓને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારે જ્યારે સમાજ કામ કરતો હોય ત્યારે હું સમાજના તમામ દાતાશ્રીઓને, સમાજના તમામ મોભીશ્રીઓને લાખ લાખ અભિનંદન સાથે વંદન પણ કરું છું. મિત્રો, આપણે સંસ્કૃતિ આપણી જાળવવી, આપણો વારસો જાળવવો એ પણ આપણી ફરજ છે. ઘણીવાર દેશ વિદેશમાં ફરતા હોય ત્યારે આપણે વિદેશ પણ જવું જોઈએ, એમાં કોઈ ના નથી. એમને ધંધા રોજગાર માટે આપણે ગમે ત્યાં પણ જતા હોય, પણ આપણી સંસ્કૃતિ, આપણો વારસો એ પણ ક્યાંય ના ભૂલાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. જો આપણી સંસ્કૃતિ અને વારસો એ આપણે જાળવી રાખશું, જે રીતે ગામડાઓને જીવિત રાખવા માટે તમે લોકો જે રીતે પ્રયત્ન કરતા હોવ છો, તમારા દ્વારા ગામડાઓમાં જે રીતે મદદ કરવામાં આવતી હોય છે, એ શિવાલય હોય, એ ગૌશાળા હોય કે ગામનું પાદર હોય, એમાં ક્યાંક ને ક્યાંક તમારું પણ યોગદાન રહેલું છે. આ યોગદાન એ કાયમિક માટે ટકી રહે એ પણ જરૂરી છે.